શું ગુજરાતમાં બધું જ નકલી મળી રહ્યું છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે ગુજરાતમાં નકલી પોલીસ, નકલી કોર્ટ, નકલી સીએમઓ ઓફિસ, નકલી પીએમઓ ઓફિસ મળી આવી છે અને હવે તો નકલી વિઝા બનાવતું આખું રેકેટ પકડાયું છે. ક્યાં આ રેકેટનો પર્દાફાશ થયો છે? કેવી રીતે નકલી વિઝા બનાવતા હતા અને કેવી રીતે આંખના પલકારે મળી જતા હતા વિઝા, એ પણ નકલી? જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં. શું તમે વિદેશ જવા માંગો છો? જો હા, તો ચિંતા ના કરો, અમે પૂરું કરીશું તમારું સપનું. તમે કહેશો એ દેશના વિઝા બનાવી આપીશું. એટલું જ નહીં, તમને મોકલવાની જવાબદારી અમારી. બસ તમે પૈસા આપો એટલે વિઝા થઈ જશે તૈયાર. તમારી ટીવી કે મોબાઈલની સ્ક્રીન પર દેખાતા આ આરોપીએ તમને તો જે તે દેશના વિઝા બનાવીને નથી આપ્યા ને? જો હા, તો એ વિઝા એકવાર ચેક કરી લો એટલે ખબર પડી જશે કે આ સાહેબ કેમ પોલીસના મહેમાન બની ગયા છે. લો બોલો, ગુજરાતમાં નકલીની ભરમાર. સુરતમાં નકલી વિઝાની ફેક્ટરીનો પર્દાફાશ. નકલી વિઝા બનાવનાર ભેજાબાજ સકંજામાં. ગુજરાતમાં કોઈ વસ્તુ નકલી મળે તે સાંભળીને હવે નવાઈ લાગતી નથી, કારણ કે છાશવારે કોઈને કોઈ નકલી વસ્તુ મળી આવે છે. આવું વધુ એક નકલી વસ્તુનો પર્દાફાશ થયો છે ડાયમંડ સિટીમાંથી. સુરતના અડાજણ વિસ્તારમાં એક વ્યક્તિ નકલી વિઝા બનાવતો હોવાની બાતમી પોલીસને મળી હતી. તેના આધારે પીસીબી અને એસઓજીની ટીમે આરોપીને ત્યાં રેડ કરી. ત્યાં જઈને જોયું તો નકલી વિઝા બનાવવાના આખા રેકેટનો પર્દાફાશ થયો. ત્યાં આરોપીએ બનાવેલા નકલી વિઝા મળી આવ્યા. આ સિવાય યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપ જેવા દેશોના નકલી વિઝા સ્ટીકરો મળી આવ્યા. આ વિઝા બનાવનાર શાતિર આરોપી પ્રતિક શાહની ધરપકડ કરી. તેની પાસેથી પણ વિઝાના 5 સ્ટીકર મળ્યા હતા. નકલી વિઝા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કાગળ, અલગ અલગ શાહી, કેમિકલ, લેપટોપ અને એક પ્રિન્ટર મશીન જપ્ત કર્યું છે. લોકો 2-3 રીતે ચીટિંગ કરતા હતા. એક એ રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય, કોઈ પણ દેશના જે દેશની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય અને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો, યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે, એના વિઝા આ લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા. ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય. એ રીતે એક તો ચીટિંગ કરતા હતા. બીજું એવું કરતા હતા કે એની ટ્રાવેલ હિસ્ટ્રી જે છે એ ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવા માટે, માની લો કે કોઈને યુરોપનો કોઈ દેશનો વિઝા જોતા હોય તો એના ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર આ લોકો બીજા દેશમાં પણ ટ્રાવેલિંગ કર્યું છે એ બતાવવા માટે થઈને એના સ્ટીકરો બનાવતા હતા અને એ સ્ટીકરો જે છે એનો પણ ઉપયોગ કરતા હતા અને એ રીતે એનું ચીટિંગ કરતા હતા. પૈસા આપો અને સેકન્ડમાં વિઝા તૈયાર. વિદેશ સુધી ફેલાયેલા નકલીના તાર. હવે આ વિઝા પર જરા નજર કરો. તમે એકવાર નહીં 10 વખત ધ્યાનથી જોશો તો પણ આ વિઝા નકલી છે કે નહીં તે પણ નહીં કહી શકો, કારણ કે આરોપીએ નાની નાની દરેક વાતનું ધ્યાન રાખી બારીકાઈથી એડિટ કરી આ વિઝા તૈયાર કર્યા છે. જેની પર લાઇટ પાડી નજર કરશો તો તરત જ ખ્યાલ આવી જશે કે આ વિઝા તો નકલી છે. ફોટોશોપ અને એડિટિંગમાંથી બહાર પ્રતિકે પોતાની આવડતનો સારાને બદલે ખોટો ઉપયોગ કર્યો. પોતાની ઓફિસમાં બેઠો બેઠો પ્રતિક કોમ્પ્યુટરમાં વિઝાનું સ્ટીકર બનાવતો હતો. આરોપી પ્રતિક ચાઇનીઝ એપ્લિકેશન alibaba.com પરથી અલગ અલગ દેશના હોલમાર્ક પેપર મંગાવતો હતો અને જે પોતાના લેપટોપ ઉપર કોરલ ડ્રો સોફ્ટવેરની મદદથી અલગ અલગ દેશના વિઝાના ફોર્મેટ ઉપર એડિટિંગ કરી બનાવટી વિઝા સ્ટીકર બનાવતો હતો. આ સ્ટીકર દિલ્હી, પંજાબ, ચંદીગઢ અને હરિયાણા સહિતના રાજ્યોના એજન્ટોને કુરિયરથી મોકલતો હતો. વિઝાના સ્ટીકર બનાવવાના આરોપી 15 થી 20,000 રૂપિયા લેતો હતો. વિઝા બનાવવા માટે આરોપી ખાસ પ્રકારના કાગળનો ઉપયોગ કરતો. ફોટોશોપ સહિતના સોફ્ટવેરની મદદથી એવી રીતે નકલી વિઝા બનાવતો કે અસલી નકલી વચ્ચેનો ભેદ પારખવો મુશ્કેલ બની જાય. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ આવી રીતે 700 જેટલા નકલી વિઝા સ્ટીકર બનાવી અલગ અલગ રાજ્યોના એજન્ટોને મોકલ્યા હતા. જે એજન્સી છે
આ જે દિલ્હીવાળી એજન્સી કે જે લોકો કબૂતરબાજી કરતા હોય એ લોકો પણ સ્ટીકરો જે છે એ આ જે પ્રતિક શાહ છે એની પાસેથી બનાવતા હતા અને અહીંથી આ સ્ટીકર એને મોકલવાના 15,000 રૂપિયા વસૂલ કરતો હતો. આનો ઇતિહાસ એવો છે કે 12 ગુનાઓ અગાઉ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે. બધા જ આવા જ પ્રકારના છે, ડોક્યુમેન્ટના ફ્રોડના ગુના છે અને આવી જ રીતે બોગસ વિઝા આપવાના ગુનાઓ છે. અને આ વ્યક્તિ પોતે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું અભ્યાસ કરેલો છે. છેલ્લા 10 વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને ઘણી બધી વખત એ પકડાઈ ગયો છે એટલે જ એના વિરુદ્ધમાં ગુના પણ દાખલ થયેલ છે. એની પાસા પણ અગાઉ થઈ છે. રાંદેર વિસ્તારમાં આવેલા સબો રેસિડેન્સીના ફ્લેટ નંબર 202 માં પ્રતિક નકલી વિઝાની ફેક્ટરી ચલાવતો હતો. આરોપી પ્રતિક ઇલેક્ટ્રોનિક એન્જિનિયર છે. લેપટોપ પર કોરલ ડ્રો નામના સોફ્ટવેરમાં બનાવટી વિઝા સ્ટીકર બનાવતો હતો. આરોપી યુકે, કેનેડા, યુરોપ, સર્બિયા, મેકેડોનિયા જેવા અલગ અલગ દેશોમાં બનાવટી વિઝા સ્ટીકર બનાવતો હતો. તમામ અલગ અલગ દેશના બનાવટી વિઝા બનાવવાનું પરફેક્ટ સેટઅપ ગોઠવી રાખ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પ્રતિક ટ્રાવેલિંગ એજન્સી ચલાવતા અન્ય એજન્ટોના સંપર્કમાં છે. એજન્ટો સાથે મળી વિદેશ જવા ઈચ્છતા વ્યક્તિઓને વિઝા અપાવવાના બહાને મસ્ત મોટી રકમ પડાવતો હતો. જે રકમ લઈ વિદેશ જવા ઈચ્છુક લોકોના અલગ અલગ દેશોના બનાવટી વિઝા બનાવી આપતો હતો. સૌથી નોંધનીય બાબત એ છે કે પૈસા આપી વિઝા બનાવવા લોકોને ખ્યાલ ન હતો કે આ વિઝા બનાવટી છે. જે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું એ મુજબ જે એજન્સીઓ કબૂતરબાજી કરતી હોય કે કોઈ પણ વ્યક્તિને અન્ય દેશમાં પૂછ કરવાનો હોય તો એના માટે પણ વિઝા આ લોકો બોગસ બનાવીને એની સાથે આપતા હતા. કે ઘણી વખત જો કોઈ એજન્સી એને ડીપલી સર્ચ ન કરે તો એને સાચા વિઝા માનીને પણ જવા દઈ શકે. તે ઉપરાંત ઘણા બધી વખત પકડાઈ પણ ગયા છે એટલે જ એના વિરુદ્ધમાં 12 ગુના દાખલ થયા છે. અને ઘણી વખત આ લોકો બોગસ વિઝા આપી દે અને વ્યક્તિ જતો રહે તો ઠીક છે, નહીંતર જો એ પકડાઈ જાય તો એની સાથે ચીટિંગ થયું એ રીતે પણ આ લોકો ચીટિંગની પ્રવૃત્તિ કરતા હોય. એના સંપર્કમાં છે એ એક આણંદનો વ્યક્તિ છે, બીજા એક હર્ષ કરીને જે બેંકોક થાઇલેન્ડમાં રહે છે. તે ઉપરાંત દિલ્હીના 2 વ્યક્તિ પરમજીતસિંહ અને અફલાક તથા સચિન શાહ આ બધા દિલ્હીથી આ ઓપરેટ કરે છે. પોલીસને આરોપીની ઓફિસમાંથી અલગ અલગ દેશોના બનાવટી 5 જેટલા વિઝા સ્ટીકર, અલગ અલગ દેશના વિઝા સ્ટીકરની 8 જેટલી કલર પ્રિન્ટ, રિપબ્લિક દેશનો સ્ટેમ્પનો સિક્કો, 2 પેપર કટર, 2 યુવી લેઝર ટોચર, 1 એમ્બોઝ મશીન અને 2 જેટલા કોર્નર કટર મશીન, સ્કેલ, 9 જેટલી અલગ અલગ ઇંકની બોટલો મળી આવી છે. પ્રતિ કેટલા સમયથી નકલી વિઝા બનાવતો હતો? અત્યાર સુધી કેટલા લોકોને નકલી વિઝા બનાવી આપ્યા? નકલી વિઝા પર કેટલા લોકો વિદેશ ગયા છે? આરોપીએ નકલી વિઝાના આધારે કેટલી કમાણી કરી છે? કેટલા એજન્ટો સાથે આરોપી સંપર્કમાં હતો? આ તમામ સવાલોના જવાબ સુધી પહોંચવા પોલીસે કવાયત હાથ ધરી છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.